નમસ્કાર. આપણે આજે સહનશક્તિ નવલકથાના એક નાનકડા પણ ઘણા મહત્વના ભાગ પર વાત કરવાના છીએ. હા, બરાબર. આ ભાગમાં મુખ્યત્વે રૂખી નામની એક નાની છોકરી છે, એનું ભણતર અને એના જીવનમાં એક નવા ટીચર આવે છે, મંજુલાબેન. પ્રેરણાદાયી શિક્ષિકા. બિલકુલ. તો આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ નાનકડી વાતમાંથી શિક્ષણ, પછી સામાજિક વિચારો અને માર્ગદર્શનનું શું મહત્વ છે, કે ને? ચોક્કસ. અને આ ભાગ છે ને, એ સમયના ગામડાના સમાજમાં ભણતર પ્રત્યેનો જે અભિગમ હતો, ખાસ કરીને છોકરીઓના ભણતર માટે, હા, એની વાત કરે છે. પરંપરાગત વિચારો, શ્રદ્ધા, આ બધું જ એમાં આવી જાય છે. એમ સમજો ને કે એ સમયનું એક ચિત્ર છે. સાચી વાત. તો વાર્તામાં એમ છે કે રૂખીના જીવનમાં થોડી સ્થિરતા આવી છે. એ 3જા ધોરણમાં છે. એની સાવકી માં છે, શાંતિ વહુ. એ 4 ચોપડી ભણેલા છે, એટલે થોડી દેખરેખ રાખે છે. હા, થોડો ખ્યાલ રાખે એવા. અને એ જ વખતે ગામની સ્કૂલમાં અમદાવાદથી બદલી થઈને નવા ટીચર આવે છે, મંજુલાબેન સોની. વૈષ્ણવ છે, શામળાજીમાં બહુ માને. અને નવાઈની વાત એ કે રૂખીના ફળિયામાં જ ભાડે રહેવા આવે છે. બરાબર. અને અહીંથી જ મતલબ વાર્તા રસપ્રદ બને છે. હમ. રૂખી તો ભણવામાં હોશિયાર, હા. એટલે મંજુલાબેનની નજરમાં તરત જ આવી જાય, હમ. એમની ફેવરિટ સ્ટુડન્ટ જેવી. અને ખાલી સ્કૂલમાં નહીં, એમના ઘરે પણ ભણવા જાય છે. હા, ઘરે પણ. એટલે આ સંબંધ ફક્ત ટીચર સ્ટુડન્ટનો નથી રહેતો. ના, કારણ કે મંજુલાબેન કપડાં પણ રૂખીના પિતાજી પાસે જ સીવડાવે છે, મણિભાઈ દરજી. એટલે એક અંગત સંબંધ જેવું બંધાય હા, છે. બરાબર. પણ મને જે પ્રસંગ બહુ ગમ્યો એ શામળાજીવાળો. મંજુલાબેન રૂખીને સાથે લઈ જાય છે દર્શન કરવા. ઓ હા. અને ત્યાં રૂખી જે પ્રાર્થના કરે છે, એ ખરેખર અંદર સુધી સ્પર્શી જાય એવી છે. ઉંમર કરતે ઘણી મોટી વાત નહીં? એકદમ. ભગવાન શામળિયાજી પાસે શું માંગે છે કે હે ભગવાન, આ મારી નવી માં છે ને, એ બીમાર ના પડે. કારણ કે એની પોતાની માં બીમારીમાં ગુજરી ગઈ હતી. હા, એટલે એની ચિંતા કેટલી વાસ્તવિક છે. એને સ્થિરતા જોઈએ છે, સલામતી જોઈએ છે. ની સ્વીકૃતિ છે અને ટકી રહેવાની એક ઊંડી ઈચ્છા છે. અને આ વાત મને લાગે છે કે મંજુલાબેનના મનમાં રૂખી માટે કંઈક કરવાની ઈચ્છાને વધારે મજબૂત બનાવે છે. બરાબર. એમને સમજાય છે કે આ છોકરીમાં કંઈક છે, એને તક મળવી જોઈએ. હા, એને યોગ્ય દિશા આપવી જોઈએ. અને પછી એ પગલું ભરે છે. રૂખીના પિતાજી મણિભાઈ એમની દુકાને જાય છે. રૂખીના બહુ વખાણ કરે છે કે કેટલી હોશિયાર છે, ચપળ છે, અને એને આગળ ભણાવવા માટે સમજાવે છે. અને અહીં આવે છે પેલો પરંપરા અને પરિવર્તન વચ્ચેનો સંઘર્ષ. મણિભાઈનો જવાબ. હા, એકદમ ટિપિકલ. એ કહે છે, દીકરીનો અવતાર, એને વાંચતા લખતા આવડી જાય એટલે ઘણું થયું. બરાબર. એને ક્યાં નોકરી કરવી છે. આ એ સમયના મોટાભાગના પિતાનો વિચાર હશે કદાચ. સ્વાભાવિક છે. પણ મંજુલાબેન અહીં હાર નથી માનતા. એ ખાલી ટીચર નથી, એક ચેન્જ એજન્ટ બને છે. સાચી વાત. અને એ ખાલી ભાવનાત્મક વાત નથી કરતા. ના ના, એ પોતાનું ઉદાહરણ આપે છે, નક્કર વાત કરે છે. એ કહે છે, હું પણ દીકરી જ હતી. મને ભણાવી તો જો આજે હું શિક્ષિકા છું. સારો પગાર છે. મારા ઘરવાળાને મદદ કરું છું. આ બહુ મહત્વની દલીલ છે. કેમ? કારણ કે એ શિક્ષણને ખાલી છોકરીના વિકાસ સાથે નહીં, પણ એની આર્થિક સ્વતંત્રતા અને પરિવારને ઉપયોગી થવાની ક્ષમતા સાથે જોડે છે. હા, આ વાત કદાચ મણિભાઈ જેવા વ્યવહારુ માણસને વધુ અસર કરે. ચોક્કસ. આ બતાવે છે કે સાચા સમયે સાચી વ્યક્તિ દ્વારા કહેવાયેલી વાત કેવી રીતે જૂની માન્યતાઓને પડકારી શકે છે. મંજુલાબેન એક વાસ્તવિક ભવિષ્ય બતાવી રહ્યા છે. અને છેલ્લે મણિભાઈનો જે જવાબ છે, હા બહેન, હું ચોક્કસ એને ભણાવવા કોશિશ કરીશ, એમાં થોડો ખચકાટ છે. પણ એક આશા છે, એક શરૂઆત છે. એ બતાવે છે કે પરિવર્તન શક્ય છે, ભલે ધીમે ધીમે આવે. તો આ આખી વાત પરથી આપણે તારવી શકીએ કે એક સારો સમર્પિત શિક્ષક વિદ્યાર્થીઓના જીવનમાં કેટલો મોટો ફરક લાવી શકે છે. બિલકુલ. અરે સાથે સાથે એ સમયમાં છોકરીઓને ભણાવવામાં કેવા પડકારો હતા, અને રૂખી જેવી છોકરીઓની સહનશક્તિ અને નિર્દોષતા પણ દેખાય છે. પણ મારું માનવું છે કે આનાથી પણ કંઈક વધુ છે. શું કહેવા માંગો છો? આ નાનકડો પ્રસંગ આપણને વિચારવા મજબૂર કરે છે કે ભણતરનું સાચું મૂલ્ય શું? શું એ ખાલી નોકરી મેળવવા માટે છે, જે મણિભાઈ વિચારે છે, કે પછી એ વ્યક્તિની વિચારવાની શક્તિ, એની દુનિયાને સમજવાની દ્રષ્ટિ અને સમાજમાં કંઈક સારું કરવાની ક્ષમતા વિકસાવવાનું સાધન છે, જેમ મંજુલાબેનના કામ પરથી લાગે છે? રસપ્રદ વિચાર છે. કદાચ જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છે.